હવે નવરાત્રીમાં વરસાદની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કેમ કે અમદાવાદમાં ખેલૈયાઓ માટે વિશેષ એસી ડોમ તૈયાર કરાયા જેમાં વરસાદની સ્થિતિમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે। અમદાવાદમાં એસજી હાઈવે નજીક 3 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યા જેમાં ખેલૈયાઓ વરસાદની ચિંતા વગર ગરબાનો આનંદ માણી લેશે। આયોજકોએ 2 અલગ અલગ જર્મન ડોમ તૈયાર કર્યા છે અને સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે પોતાની ડ્રેનેજ સિસ્ટમ પણ ગોઠવી છે। વિશાળ ડોમમાં એક સાથે 20,000 ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત 6,000 લોકોની બેઠક વ્યવસ્થા અને ફૂડ કોર્ટ માટે અલગ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે। સમયની સાથે ગરબા આયોજનો પણ આધુનિક થતા જોવા મળી રહ્યા છે। નવરાત્રીમાં જ્યાં એક તરફ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારે વરસાદમાં પણ ગરબા થઈ શકે એ માટે એસી ડોમમાં ગરબાનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલો છે અને એ ટ્રેન્ડ મુખ્યત્વે આપણે સુરતમાં ચાલતો જોવા મળતો હતો, પરંતુ હવે અમદાવાદમાં પણ આ પ્રકારના હેવી જે ડોમ છે એસીના એ તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં ગરબાનું આયોજન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદના કર્ણાવતી અને વાયએમસીએ ક્લબની સામેનો જે રસ્તો પસાર થઈ રહ્યો છે ત્યાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। એ જર્મન ડોમ લગભગ 3 લાખ સ્ક્વેર ફૂટમાં છે અને જેમાં 20,000 ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે। આ સિવાય 6,000 લોકો બેસીને ગરબાનો આનંદ માણી શકે એ પ્રકારના 2 અલગ અલગ જે એસી ડોમ છે એ તૈયાર કરવામાં આવે છે। આ જે આપ એસી ડોમ જોઈ રહ્યા છો કે જ્યાં એક સાથે 20,000 લોકો ગરબા રમી શકે એ પ્રકારની વ્યવસ્થા છે અને એ સિવાય બાજુમાં એક અન્ય એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં લોકો ખાણીપીણીનો આનંદ પણ એસી ગરબામાં બેસીને કરી શકે। એટલે કે ગરબાના આયોજકો જે છે એ પણ હવે વધારે આધુનિકતા તરફ ધ્યાન રાખતા જોવા મળી રહ્યા છે અને વરસાદ વિલન નવરાત્રીમાં ના બને અને લોકો પોતાના ગરબા શાંતિથી રમી શકે એ પ્રકારના આયોજનો થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। અને હવે વાત કરીએ રજવાડી શહેર તો આ વખતે ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે કેમ કે ચોમાસા દરમિયાન નવરાત્રીમાં વરસાદનો ડર ખેલૈયાઓને સતાવતો હોય છે, પરંતુ આજે એસી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં હવે વરસાદ પણ ખેલૈયાઓના રંગમાં ભંગ નહીં પાડી શકે। અમારું વિશેષ આયોજન તો એક જ છે કે જર્મન ડોમ અને બીજું છે અમારી ખુદની ડ્રેનેજ સિસ્ટમ। જર્મન ડોમ કર્યા બાદ બી જો પાણીનો નિકાસ ના થતો હોય તો એ કંઈ કામનું નથી, તો અમે અમારી ખુદની ડ્રેનેજ સિસ્ટમ ડોમના ફરતે અમે કરી છે જેનાથી પાણીનો નિકાસ થઈ જાય। જે ખેલૈયાઓ છે એમને એક ટીપું બી પાણી ના અડવું જોઈએ એ રીતના અમારું આખું પ્લાનિંગ છે આ વખતે।